મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. તો બધા ડાયરાને છે ને જય માતાજી, રામ રામ ને સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો હાલો અને ડાયરો આપણે મસ્ત મજાનો વિડીયો અને કન્ટિન્યુ કર્યો છે. શાક બને મિત્રો, હાલો એના દાણા, નકરા દાણા નહીં વરાળ નીકળે દેશી ગુલાબ, વાલો એના દાણા. ઓલી કાલે મોટા દાણા સાડી સિંગું કાઢી હતી ને એનું શાક બનાવવાનું છે. બહાર લઈ આવ્યા તાજા તાજા ફ્રેશ ધાણા. અમે એને કોથમરી કહી ખબર? હા, ગઈકાલના મળ્યા. કેવા મસ્ત છે. તો આજ પાછા બીજા લઈ આવ્યા છે ને મસ્ત મજાનું ફ્રેશ ધાણા. તો બાકી વાસી લઈ જાય, બીજા લઈ જાય. ઘરનું હોય પીસ તાજું ન ગમે ને વાસી. ઈ હાસે મિત્રો, તાજું ખાઈ પી એવું ન ગમે ને પાછું વાસી હોય. તો ખાવી. હા, પોર બહુ ખાતા કા? પોર હારા ખાતા ઉનાળા હોય. ઓણે હમણે કાંક કેદું ના ખાઈ છે 15-20 દીથી. ઉંબાળવા નહીં, મોજ લેવાના એટલે બીજા થાય. ફૂટી ઉંબાળી લે તો ખૂટી રહે પાછા. રોકી એ રોકી નામ રાખો રોકી એ રોકી કે જેવું છે આમાં કાંઈ. ઓય રી રોકી હે ભાઈ કલ્પ જા મે બકરું હાજે જઈ રહ્યો. ખાઈ એટલી બધી કાઢ આવે કલ્પેશ? મે સવારે થી રાખો. એટલી બધી ટાઈટ આવે? પેલી ઘી ખાય પછી ગાય બીજે. ચાલો ડાયરો હવે હે ને શાક ચડી દેવા આવી ગયું ઓલી છે. રાતે હવે હે ને મસ્ત મજાનું શીરામણ કરી કોઈ લઈએ. હબો ખાતો. ઓ બેહી ગયો જો રોકી. રોકે ક્યાં આ રોકે નામ તો ભૂલી એ ગયો. હજુ પાયડું છે હજી તેમનો એને ખબર પડે ને. હળવે હળવે ખબર પડે. કા રોકે મસ્ત મજાનું આપણે શિરામણ કરી લીધું છે અને રોકીને શિરામણ હાલે છે જો. હે રોકી, હે રોકી. ચાલો મિત્રો હવે હે ને આપણે જવું છે ઓલું જીવામૃત હલાવવા. સારી ટીપડામાં હલાવી આવી ને પછી ને જવા દઈએ આપણે આ કપડાં ચેન્જ કરી ને તુવેર વીણવા જવાનું છે પાછું. આજે નવો રાઉન્ડ ચાલુ કરવાનો છે, બીજો રાઉન્ડ. હે એ રોકી તારે આવવાનું? હા હોય તો આનંદ રે, હું આવું પાછો હમણાં ઘાય ઘા. મિત્રો છે ને આપણે દરહણ બદલાવીને આવી ગયા છીએ તુવેર વીણવા. અને ફૂલડા મસ્ત ખીલે જો. બાળકો બધા હાલ્યા આવે ને એ બધી તોડી જાય ફૂલડા. એટલે પારવા છે નગર લાગટ હોય નકર જ ફૂલડા. અને મિત્રો ડોલ લઈને આવી ગયા છીએ તુવેર વીણવા. ને આપણા દરહણ કહીએ અમે હાદી ભાષામાં. દરહણ મેલા હાડદા દરહણ ભૈયા. ટાઈમ ક્યાં કેમ ચાલુ કર્યો? ટાઈમ ક્યાં કેમ આવ્યો? ત્યાં સાયો હતો ને તે ટાઈટ વાંચે આમ લેતા જાય એટલે ત્યાં તડકો આવી જાય ને એટલે અહીં કે લેતા વલફર જો કુણી રહી ગઈ હતી ને મિત્રો. સિંગું તો મસ્ત થઈ ગઈ, દાણા ભરાવદાર સિંગ. કોની હોય એટલે તું શું થાય ઈ તો હારો હારે જ હોય. ઘરે રહ્યો હતો ને ઘરે બા હતા. હે રોકી ઘડી ઘુમરામાં છે પછી સુઈ જાય છે. ચાલો મિત્રો હવે ને આપણો બીજો રાઉન્ડ ચાલુ કરી દેવી આપણે. ચાલો મિત્રો આપણે હે ને મસ્ત મજાની ડોલ સલોસલની હે ને ભરાઈ ગઈ છે. હે ને નાખ્યાવીએ પેલા ધામુડે ઓલા કણે સાય સલાઈ પાછરી હે નાખ્યાવી. કલ્પેશ લગભગ પોગી ગયો કે ઠેઠ ધામુડે. મસ્ત મજાની હે ને ડોલ ભરાઈ ગઈ છે મિત્રો. હા, આ લગભગ આમાં અંદાજે હે ને 7 થી 8 કિલો ચીંકુ હમાતી છે. વજન જોતા એવું લાગે છે. હાસું તો વજન કરીએ ત્યારે ખ્યાલ આવે કેટલી ભરાય કેટલી નહીં.
કલ્પેશ જો ઠલવી દીધી હાલે કલ્પેશ હા હો આ તો ને મિત્રો મસ્ત છે પારવી શું હોય ને તો બધી ટબ્બા થઈ ગઈ દાણો છોડી ગયો ને ફાટી ગઈ છે પાણી છોડી ઠલવી દે હાલે આને શિવમભાઈ તો જો આવ્યા ને મિત્રો કામે કંઈક સડી જાય છે આ તો બધી એકલા સિંગ વીણવાની છે ગાડી થઈ ગઈ હા આ તો દર્શન ને ભાવીની ગયા છે શ્રીમતમાં ગયા છે ને શિવમને એ તો ગયા નથી એકલા વીણીએ છીએ પાયરવી છે ને ભેગી ન થાય થાય ચાલો મિત્રો પાછા જવા દેવી વીણવા આજ તો લગભગ જાય નહીં વીણાય થોડીક જ વીણાય છે તો મિત્રો 1:30 વાગી ગયો છે ને પાણી ડોલ ભરાઈ ગઈ મિત્રો કેવું કે 1:30 વાગ્યો અને પાણી ડોલ ભરાઈ ગઈ તમારે કેટલી થઈ લે આમાં કિલો સિંગ નથી પૂરી કિલો ને 2 કિલો હશે હો હાલો કિલો જાય નથી પોપટ બોલ્યો પોપટ તાર કેટલી ભરાણી કલ્પેશ ને તો પાણી ડોલ ભરાઈ ગઈ આવીને જ ન ભરાણી થેલી જો રોવા મંડો હાલો થેલીમાં આવી જાય હાલો મિત્રો આ સા પૂરા થવા આવી ગયા આપણા પાણી ડોલ ભરાઈ ગઈ વહેલું હોય ને તો 2 નહીં એક આખી થેલી ભરાઈ જાય અમે એક ગાડી પૂરી કરીને બીજી પાણી ડોલ ભરવાનું છો ના તમે આવ્યા હોત તો થઈ જાત 2 ગાંડી હું થાય 2 ગાંડી હાલો જઈ મિત્રો 2 થાય છે કે 3 થાય છે 1 થાય છે એક હાથે નથી ખાવતું વાર લાગે હા તમારી અધૂરી રહી ગઈ ના આપણે એવું નથી કરવું હાલો વીણવા માંડી મિત્ર ડોલ નહીં ભરાય પોગી ગયા છે શેઢાઈ 3 સાલ આવતા હતા રોકી આવી ગયો પાછો તો બાપુ હારે ઘરે વહી ગયો સવારે અમારે આવ્યો ને પાછો વહી ગયો તો અત્યારે આવ્યો બાપુ હારે જુઓ અને મિત્રો અહીં દૂધી મસ્ત થઈ છે જુઓ 2 ક્યાં એક અહીંયા 4 દૂધી છે ઓડ લેવી શાક કરવા કેટલી લેવાની દૂધી 2 ને 3 અહીંયા 4 જ છે ચાલો અહીંયા વાલોલ છે જો હે નથી તોડવાની હાલો ભાઈ ના પાડે નથી તોડવાની ચાલો મિત્રો પછી તોડ લઈશું કાને રોકી પૂરો એ પછી મિત્રો ડોલ ભરાઈ ગઈ આપણી તારી કેમ ન ભરાણી કલ્પેશ કાંઈ નહીં ખાલી હતી તારી ડોલ કાને રોકે ખાલી હતી ને હાલો મિત્રો ગાંડી થઈ ગઈ 2 ગાંડી થઈ જશે મસ્ત મજાની થઈ ગઈ ગાંડી ઘરે લઈ જાય એમાં નાખી બાય હાલ્યા બા હાથ પાડવા આવતા છે એટલે હવે તાજી થઈ જશે પછી નહીં થાય છે કોણ ઉપાડશે તમે મોટી ગાંડી થઈ ગઈ હેઠે જ વળી શીંગું કોને ધોડાવ્યું તું રોકીને કોઈ ગયો રોકી હાલો મિત્રો આપણી શું કહેવાય ઓલી તુવેર સાફ થાય તુવેર મસ્ત મજાની તુવેર જુઓ હા પાણી મને ભૂખ લાગી
હાલો મિત્રો એટલું હોય ને સાફ કરીને ગાંડી બાંધી દેવી અને પછી મસ્ત મજાના બપોરા કરી લેવી આપણે વટાણા જેવી તુવેર. એ તું કાંઈક હેઠો બે ને સાન માનો તાવણો દે ને હવે સોનું. ચાલો મિત્રો અને સાફ કરી નાખીએ. કલ્પેશ સામે વહી ગયો થાકી ગયો. કલ્પેશ બંગા હું ખાઈ થાકી રહ્યો. એ રોકી તું થાકી રહ્યો હે. ચાલો મિત્રો આપણે મજાના છે ને મિત્રો બપોરા કરી લીધા છે અને હવે આપણે રોકીને બપોરા કરાવવાના. રોકીને હબ્બો ખાય હબ્બો. હું ખાસ રોકી સાસ નાખીએ ને રોટલો સોળ્યો. સાસ જાજી થઈ ગયો કારો કે. હવે સુરત દાદા અહીંયા છે. મસ્ત મજાનો તડકો આવે મિત્રો. શિયાળામાં તડકો ગમે, ઉનાળામાં તો શેટા ભાગ્યું તડકાથી. ચાલો મિત્રો હવે છે ને આપણે ગાહડ્યું તો જસ્ટ અત્યારે જ આપણે વિડીયો ચાલુ કર્યો ને પહેલાં જ ગઈ છકડામાં. આ તો છકડો આવ્યો તો અહીંયા જ તે મોકલી દીધી માર્કેટ. હવે હે ને ઘડીક આરામ કરીએ ને વિડીયો આપણે થંબનેલ બાકી બનાવવાનું મિત્રો. થંબનેલ બનાવી નાખીએ ફટાફટ. ગાંઠિયા નાખે રોકી હાટું. રોકી હાટું એ તો ખાય ભૂખ લાગે તો ખાય. ઓ હાલે હાલે હવે 5:15 વાગી ગયા છે સાંજના ને બધાને ક્યારનું ને પેલું ઘાસ વાટે ને નાખી દીધું તું. મસ્ત મજાનું ખાઈ ગયા છે ને રોકી અમારે ઘૂમરા માર્યા રાખે ફળિયામાં બધે. કારો કે હે ને આપણે અંડાયરો જવારમાં છાંટીએ છીએ આપણે દવા. અહીં તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. પેક કરી દીધી પાછી અને કેમ કે જીવાજનો માલપા જાય ને એટલે પેક કરી દીધું. આપણે 10 પાણી અરખ અને છાંટીએ છીએ સેલો રાઉન્ડ જુવારમાં. મસ્ત મજાની પાકી જાય. જ્યાં બાપુની ડુંગળી લણે છે. એ ભૂખડને આ ક્યાં લઈને આવ્યા તમે? હે બસ આ લઈને આવી ગયા. રોકીને બતાવી દે છે. ચા પાણી પે અને આવી ગયો પાછો ને દવા છાંટવા. અને મિત્રો દવા એટલી બધી ગંધાય છે ને એની વાત જવા દો. હાથ બેસી ગયા એટલી બાશ ગંધાય છે. બહુ ફૂલ વાઈસ આવે ફૂલ. આમાં જીવાત તો આ ઘરે જ ને આવી બાઈશ આવે. જીવાત ઘરે મારી મિત્રો ફૂલ એટલે ફૂલ વાઈસ આવે છે આમાં દવામાં. જો મિત્રો જુવારે તે હે ને મસ્ત થઈ ગઈ છે. કેડ છાતી હમાણી. ત્યારે હું હે ને પાળી ઉપર હાલ્યો જાઉં છું તો એ તે તો કેડે પોગે છે. 15 દિવસમાં હે ને જઈએ લગભગ મિત્રો માથા હારવાર થઈ જવાની. જો મિત્રો અહીંયા હે ને આપણે છાંયો આવે આપણે લીમડાનો. જો લીમડાનો સુરત દાદા જો અહીં પોગ્યા ને છાંયો આવે અહીંયા શેઠ ક્યાં સામે લગીન છે ને પેલો અંતરો દેખાય જો સામે ત્યાં લગીન છે ને મિત્રો જુવાર નાની નાની રહી ગઈ છે. ઓલકા જો વચમાં પાછું ખાલું છે ને લીમડાનું તો એ ખાલામાં વચ્ચે જો મોટી છે. ઓલી સાઈડ પાછી નાની હાવ વિલા લીમડાનો છાંયો આવે ને એટલે ઝાડવા છે ને શેઠે આ થોડીક નુકસાની થાય આપણે ખેતીમાં. શેઠે પાળે છાંયા આપણે લીમડા મોટા ઝાડ હોય ને વૃક્ષો લીમડા એને છાંયા નીચે ને ઝાડ વૃક્ષ નીચે એમાં પાક ના થાય જોઈએ એવો. જો પેલા કણાઈ મોટો હે લીમડો હે એનો છાંયો પડે નીચે. એટલે ને વૃક્ષ હોય ને એટલે આ થોડીક નુકસાની થાય પણ વૃક્ષો હે ને જો હોવા જ જોઈએ. વૃક્ષો હોય ને તો આપણે શેઠે પાળે આરામ કરવા થાય ને વૃક્ષો હોય ને તો વાતાવરણ આપણે શુદ્ધ રહે. હવે હે ને કાપવા જોઈએ. બહુ મોટા થઈ ગયા મિત્રો. કાપી નાખશું એટલે ફૂટીને પાછા 2 વર્ષમાં હતા ને એવા થઈ જશે.
એટલે ને આવતા આ ઉનાળામાં છે ને કટિંગ કરવાના હે આપણે લીમડા. નુકસાન થાય ને એના કારણે. બાકી મિત્રો આપણે આ વૃક્ષો કાંઈ નડતા નથી. વૃક્ષો હોય તો એમ અમુકનું સારું પર્યાવરણ માટે, પણ આ ખેતીમાં જો આ એટલું નુકસાન થાય જો એના કારણે. બાકી મિત્રો આપણે વૃક્ષો કાપવાની કાંઈ જરૂર છે નહીં. તો હાલો મિત્રો હવે હે ને મારે હજુ 2 પંપ થશે, છાંટી દઉં ફટાફટ. સુરત દાદા ઘડીક વારમાં હમણાં હાથમાં હોતક જશે. લીમડાનો છાંયો આવે ને અહીંયા અંતરો છે જોવો મિત્રો. આ દેખાય, આ ખાડો થઈ ગયો જોવો અહીંયા દેખાય ને મિત્રો. અને ત્યાં લીમડાનો છાંયો આવે. જો આ લીમડો જો ને એ લીમડાનો છાંયો આવે. નુકસાન કરે જેવો મિત્રો. થોડુંક નુકસાન થાય આપણે છાંયો પડે ને એટલે. 7:30 વાગી ગયા છે. સાંજના અત્યારે નાયો પાસ ટાઈટ સડી ગઈ. નાયોની માં ટાઈટ સડી ગઈ. દર્શન શું છો? હે દર્શન, એ દર્શન સમજતા? હે દર્શન સમજતા? શું છે હે દર્શન? હે દર્શન શેનું શાક બન્યું? હે દર્શન હે દર્શન એમાં દૂધીનું શાક બનાવે, એમાં રોવું આવો મીંડી. હે દર્શન, એ દર્શન તારી કરતા અમારે રાજવીર ની સારો છે ને ખાઈ લે. હે રાજવીર તું કેમ ખોળામ કરી ગયો? ઉતારે બટેકાનું શાક બનાવો. અત્યારે બટેકાનું શાક ક્યારે બને? હે બને ખાઈ લેવાનું હોય ભલા માણસ. હા ઢૂડાવ બધા હા ઢોળા થઈ ગયા. હાલો મિત્રો આજે જો આપણે શેકાય છે. તું થાળી લેતો આવ્યો ને. થાળી લઈ જાય. હાલો થાળી લેતા આવું. તાર ખાવાની દર્શન સિંગો? હે દર્શન થાળી લેતા જાય મિત્રો. નાની પડશે બીજી છે મિત્રો. થાળી લઈ લીધી. હાલો મિત્રો થાળી એ હેઠો ઉતર. હાલે હાલો મિત્રો ચેકાઈ ગઈ છે. આપણે દીવા ધૂપ કરી નાખ્યા. નાસ્તો કરી લઈ ઘડીક તોય નહીં. તબા રોટલા બની નાખ્યા બા. ખાવાની જશે ને ચીંગુ? જઈ નહીં ભાવે. દર્શન અમારે હા ઢૂડા બધા છોકરા થઈ ગયા. તારી ઢીંગું ખાવાની ચીંગુ? હે ઢીંગુ ચીંગુ ખાવાની તારે? કેમ તો શું ખાવાનું? હે હાલો મિત્રો આવી જાવ તું ખાવા. ચીંગુ આપું? વાહી ગયા.